નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દુનિયામાં એવી કોઈ અદ્રશ્ય શક્તિ જરૂર છે જે આપણો દૂરી સંચાર કરે છે, બગડેલા કામ બનાવે છે ને દુખિયાના દુઃખ દૂર કરે છે। એવી શક્તિ જેને માનો તો ભવ પાર થઈ જાય। ત્યારે આજે આપને કરાવીશું એવા મંદિરના દર્શન જે દેવી ચુડેલ તરીકે પૂજાય છે। અહીં કોઈ મૂર્તિ કે ફોટોની પૂજા નથી થતી, પરંતુ અહીં તો દેવી દીવાની જ્યોતમાં વસ્યા છે અને ભલભલા કામ પણ કરે છે। તો ચાલો હાઈકોર્ટ ઓફ ચુડેલના પરચા જાણવા માટે જઈએ અમદાવાદ। વટવૃક્ષ પર લહેરાતી સાડીઓ, લાલ લીલી પીળી ચુંદડીનો ચમત્કાર। આ છે ચુડેલ માતાનું સરનામું, જે ઓળખાય છે હાઈકોર્ટ ઓફ ચુડેલ તરીકે, કારણ કે માતાએ આપ્યા છે અનેકોને પરચા। માટે જ તો કહેવાય છે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી। ઝાડ ઉપર લટકતી સાડીઓ અને બ્રિજ ઉપરની ધજા એ વાતની સાક્ષી પૂરે છે કે હજારોની સંખ્યામાં અહીં લોકો આવે છે અને હજારોની સંખ્યામાં અહીં લોકોની મનોકામના છે તે પૂર્ણ થઈ છે। આમ તો આ સાડીઓ જોઈને વિચાર આવે કે આખરે એવી તો કઈ મનોકામના હશે, એવા તો કયા માતાજી હશે કે જેમને પૂજવા માટે આખો સંસાર અહીં આવે છે। આ વિશે તો વાત કરીશું, પરંતુ તેની સાથે આ માના જે પરચાઓ છે, કેટલાય લોકોને મળ્યા છે, તેમની વિશે પણ જાણીશું આજના એપિસોડમાં। માનો તો વિશ્વાસ, જો ન માનો તો અંધવિશ્વાસ। હકીકત અને માન્યતા વચ્ચેની પાતળી ભેદ રેખા વચ્ચેની છે આ વાત। એ દેવી છે જેનો સાક્ષાત્કાર કંઈક કેટલાય લોકોને થયો છે। માટે જ અહીં મળે છે 100% કામ થવાની ગેરંટી। આવું અમે નહીં, અહીં આવતા શ્રદ્ધાળુઓ કહે છે। ને મનથી માનો તો તમારા તમામ મનના ઓરતા પૂરા કરે છે। અને આ હાઈકોર્ટમાં પૂરો કરે બધાના કામ પૂરા કરે છે। જે એના પગલે આવે ને અને મનોકામના થાય એ બધી પૂરી કરે છે, એ જ કરે છે। પણ શ્રદ્ધા રાખવી પડે, શ્રદ્ધા રાખવી પડે। તમે શ્રદ્ધા ના રાખો, મંદિરમાં પગે લાગો કે માં મારી આટલું કહો અને તમે બહાર જાઓ કે થશે કે નહીં થાય કામ, એક આપણું કામ થાય નહીં। કંઈ કેટલાય લોકો છે જેઓને દેવીએ દર્શન આપ્યા છે। લાલ ચુંદડીમાં સજીને દેવીએ સાક્ષાત્કાર કર્યો છે। મને હવે ધંધામાં ફેર છે, બરકર બતકર બધું આપે છે, બધું આપે છે ટોટલી। મારા આર્થિક રીતે બધું સંબંધ, મારા કોઈની હારે મારા જે ઝઘડો હતો ને એ બી માણસ મારી પાસે આવીને ગયો, મને કે ભાઈ માફ કરી દેજો તમ તારે, કે મેં અહીંયા બાધા રાખી હતી, એ ભાઈ બી મારી પાસે આવીને ગયો। પરિવાર માટે આપણે શાંતિ માટે અરજી માંગીએ છીએ કે પછી ગમે ત્યારે કોઈ ધંધા માટે માનીએ છીએ કે કોઈ કામકાજ માટે માનીએ છીએ, એવી અરજી માતાજીને આપણે માનીએ છીએ। કોઈના મંદા ધંધામાં બરકત આવી તો કોઈના ઘરે માંડવો બંધાયો। માતાજી પાસે જેણે જે માંગ્યું તે મળ્યું। એ માતાજીની બાધા રાખી એટલે અમારી મનોકામના પૂરી થઈ, અમને સંતોષ થયો। હા હા, કે અમારા છોકરાનું સુખ શાંતિ લગ્ન થઈ જાય। અમે પ્રસાદ ધરાયા, શ્રીફળ વધેર્યું ને માતાજીને પગે લાગ્યા બેન। જો કે માતાના પરચા સાંભળી અમારી ઉત્સુકતા વધતી ગઈ। અમે પણ એ માતાજીને નજીકથી જોવા ઈચ્છતા હતા। અમે માતાના સ્થાનકની નજીક પગ માંડ્યા તો અમને અહીં જે જોવા મળ્યું તે બીજા મંદિરોથી અલગ હતું। પહેલા તો અહીં લહેરાતી લાલ ગુલાબી સાડીઓએ અમારી ઉત્સુકતા વધારી દીધી। અહીં તમે
મંદિરમાં આવશો તો અહીં તમને ઝાડ ઉપર લટકતી સાડીઓ તો જોવા મળશે, પરંતુ તેની સાથે આપ જુઓ તો અહીં ચોટલા પણ બાંધેલા છે, અહીં શ્રીફળ પણ બાંધેલા છે, અને થોડા અંદર આવશો તો તમને અંદર પણ સાડીઓ જોવા મળશે, ચૂંદડી જોવા મળશે, અને તેની સાથે અહીં બંગડી પણ જોવા મળશે. એટલું જ નહીં, લોકો તો અહીં ઘોડિયા પણ બાંધી જાય છે. આપ જુઓ તો અહીં ઘોડિયા બાંધેલું એક જોવા મળી રહ્યું છે. સાથે ઘણા લોકો પાર્વતી શૃંગાર પણ અહીં માતાજીને અર્પિત કરી જાય છે. જે પ્રકારે અહીં માતાજીના પરચાઓ અનેક લોકોને મળે છે, એવા અસંખ્ય લોકો છે કે જેઓ અહીં ખાસ કરીને પોતાની જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે આવી અસંખ્ય વસ્તુઓ છે તેઓ ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. માતાજીનું મંદિર હોવાથી અહીં ચૂંદડી શણગાર જોવા મળતો હતો. જોકે અંદર જઈને જોયું તો અમે દંગ રહી ગયા, કારણ કે અહીં મંદિરમાં કોઈ મૂર્તિ કે ફોટો ન હતો, પણ નાના ગોખમાં હતો કળશ, જેના પર અખંડ દીવો પ્રજ્વલિત હતો. વ્યક્તિ જ્યારે ચુડેલ નામ સાંભળે ત્યારે ડરી જાય, પરંતુ અહીં ચુડેલ માં છે તેને લોકો પૂજે છે. આપ જુઓ તો અહીં કોઈ પણ મૂર્તિ નથી, અહીં એક દીવો કરવામાં આવ્યો છે જે તેલનો દીવો છે, અને સાથે અહીં શ્રીફળમાં માં બિરાજે છે. એવું કહેવામાં આવે છે કે અહીં આવનાર વ્યક્તિ જે છે તે ખાલી હાથે નથી ગયો. માતાજી તેમના દરેક પ્રકારના દુઃખ હોય તે દૂર કરે છે, આર્થિક સમૃદ્ધિ પણ આપે છે, અને અનેક લોકોને અહીં પરચાઓ મળ્યા હોવાના સાક્ષાત્કાર પણ થાય છે. એટલે કહી શકાય કે અહીં માતાજીની મૂર્તિ વગરનું આ મંદિર છે. જ્યાં નારિયેળ અને જ્યોત સ્વરૂપે માતા બિરાજ્યા છે. મૂર્તિ તમને અહીં દેખાશે નહીં, અહીં માત્ર એક દીવો છે અને તેની પાછળ સ્થાપના કરી છે, ચાંદલો છે. તો માતાજીની મૂર્તિ અહીં ક્યાંય દેખાતી નથી, ચુડેલમાંની મૂર્તિ નથી દેખાતી. એક મંગળસૂત્ર પણ દૂરથી દેખાઈ રહ્યું છે. એમાં શું કે નારિયેલ મેળવેલું છે, બરાબર, નારિયેલના અંદર સ્થાપના કરેલી છે, બરાબર, પણ રાતનો એનો સમય બેના ગાળામાં તારા રૂબરૂપ દેખાતી હોય. જેના ભાગ્યાતમાં લખ્યું હોય એના દર્શન આલો, નકર કોઈને દર્શન આલતી નહીં. કેમ કે એનું રૂપ એવું હોય, ચૂડેલ કહેવાતી નહીં, પણ એનું અસલ રૂપ આવે ને તો આપણે બી ના ચાલી ગયા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગર ઓવરબ્રિજની નીચે આવેલી છે હાઈકોર્ટ ઓફ ચુડેલ. અહીં આંબલીનું ઝાડ આવેલું છે, જે અડધું લીલું ને અડધું સૂકું છે. કહેવાય છે કે ચુડેલમાં ભક્તોને અહીં ખેંચી લાવે છે. આ ઝાડ નીચે તેમનો વાસ છે. એક ઝાડ અને તેની નીચે મંદિર. ઝાડમાં માતાનો વાસ અને તેમના પગમાં છે ઝાંઝર, હાથમાં બંગડી અને નીચે એક પ્રજ્વલિત તેલનો દીવો. અહીં નામ પણ આપ જુઓ તો અહીં આંબલીવાળી ચુડેલમાં એવું લખવામાં આવ્યું છે. આ ઝાડ જે છે તે આંબલીનું ઝાડ છે, અને કહેવાય છે કે આંબલીનું ઝાડ જે અડધું સુકાયેલું છે ને અડધું લીલું છે, અને અહીં માતાજી બિરાજમાન છે. અનેક લોકો ખાસ કરીને રવિવાર અને મંગળવારના દિવસે આવે છે, અને પોતાની મનોકામના લઈને આવતા લોકો છે તેઓ ચોક્કસ જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય. જો કે માતાજી અહીં કેવી રીતે આવ્યા તેની પાછળ પણ રસપ્રદ કહાની છે. અહીંયા રાતે સમયમાં 1:30 વાગે ત્યાં સપનામાં મળ્યા માતા, રૂબરૂપ મળ્યા હતા. કે પહેલાં એક સમયમાં વરખતી હતી બધા ચાલીમાં, તો બધા ધૂણવા માંડતા હતા.
તો મને અહીંયા મળ્યા ને માતા મને કે મને કોઈ મારું રખ્યાવાળું કોઈ કરવાવાળું સ નહીં, બરાબર. પછી કે મને બેવું હતું, મને બેસનું હાલ કે હું લોકોના દુખ્યાના લોકોના ગમે ત્યાં જ્યાં દુઃખ હશે હું એના દુઃખ ભાગે. માટે જ અમે પહેલા કહ્યું કે જો માનો તો પથ્થરમાં પણ દેવ છે અને ન માનો તો માત્ર પાણીઓ. જો કે આ કહેવા પાછળ અમારો આશય આપને કોઈ અંધશ્રદ્ધામાં ધકેલવાનો નથી, પણ લોકોના દાવાને આપના સુધી પહોંચાડવાનો છે. આમ પણ કહેવાય છે ને કે ચમત્કારને નમસ્કાર હોય. અહીં પણ આવું જ જોવા મળ્યું. પહેલા કોઈ પૂછતું ન હતું અને પૂછતું પણ ન હતું, પરંતુ જેમ જેમ લોકોના કામ થવા લાગ્યા તેમ તેમ નાના મજૂરથી લઈ મોટા અધિકારી સુધીના લોકો માતાને નતમસ્તક થવા લાગ્યા. ત્યાં ગાંડો છે કે આ ગાંડા જોડે શું હોય કે ગાંડા જોડે કઈ વાંધો નહીં. અત્યારે સમય એવો ખરાબ ચાલે, અત્યારે કોઈ સાથ નહીં આવતો, પણ એવા સામમાં અત્યારમાં મને સાથ એવો આપ્યો માતા ચુડેલ માતાએ કે કોઈ માનતું નહોતું, કોઈ સમાજમાં ઇજ્જત નથી, ઇજ્જત મેં ખોઈ નાખી હતી, પણ એવી ઇજ્જત મને પાછી લાવી આલી. લોકોને એવા બી ધાડ્યા કામ કરી આલ્યા. કોઈ એવું નહીં કે વિઝા નહીં હોય કે વિઝા જોતા હોય તો વિઝા કરી આલે, પછી કોઈ મકાનના તકલીફ હોય મકાનની તકલીફ દૂર કરી આલે, કોઈ કાગળિયા બહુ માડીને સરકારીના અંદર છે એવા સાહેબો બહુ મોટા મોટા પોસ્ટવાળા બી આવીને ગયા, સાહેબો પોલીસવાળા આવ્યા છે, પીએસસી આવ્યા છે, એમના બી કામ થયા છે. મોટા ભાગે કામ પૂરું થતાં લોકો માતાને સાડી ચઢાવે છે. જેની માનતા પૂરી થાય તે સાડી લઈને જરૂર આવે છે ને આ સાડી એકવાર માતાને ચઢ્યા બાદ કોઈને પાછી અપાતી નથી. અને અહીંયા કોઈ પણ આવે એની મનોકામના માં ચૂડેલ જ કરે છે. એ મેં જોયું છે, ભક્તો ઘણા આવે છે, ભીડ થાય છે અને આ બધી સાડીઓ એમની ઈચ્છા અનુસાર જ અહીંયા લોકો શ્રદ્ધાથી ધરાવે છે. કોઈ ભૂવો નથી, આ માં એમને જ કામ કરે છે. અચ્છા, તમે કેટલા લોકોને જોતા હો છો? ઘણા જોયા છે, ઘણા. હું અહીં રવિવારે કામ કરતો હોઉં ને તો ઘણા ભક્તો આવે, એમને જાતે મનોકામના પૂરી કરે, પ્રસાદ મૂકી અને એમની કામ થઈ જાય છે. માતાજીને શ્રીફળ ચડાવવા, પછી પેડા ચડાવવા, પછી સાડી ચડાવે છે, એનું તમામ જે આવતું હોય અંદર એ ચવાણું બધું ટોટલ ચડાવે છે. અને માતાજીનું અમારે બહુ થોડું લાગણી છે. જેના ઘરે ઘોડિયું ન બંધાતું હોય, આર્થિક સંકટ હોય, સ્વાસ્થ્યને લગતી બીમારી હોય કે પછી કોર્ટ કચેરીમાં ફસાયેલા હોય, તમામના કામ ચુડેલમાં કરતા હોવાનો દાવો કરાય છે. બ્રિજ પર લગાવવામાં આવેલી આ 17 ધજા પણ એક ભક્તે કોર્ટ કચેરીનું કામ પૂર્ણ થતા લગાવી હોવાનું જાણવા મળે છે. છોકરો એક થોડો સેન્ટ્રલ જેલમાં હતો, તો એમની ઘરની માતા સિગોતર માતાના મમતા રાખી હતી કે મારી એ ફસાઈ ગયો છું, લાગતું નહીં કે અમરથી હું બહાર નીકળી છું, પણ મારી કામ થઈ આટલા દિવસમાં બહાર નીકળ્યું પણ ના નીકળ્યો કયો. છેલ્લે પછી યાદ આવી કે ગિદ્ધરનગરની હાઈકોર્ટ બેસી છે, સુપ્રીમ કોર્ટ બેસી છે ચુડેલ માતા. હું કહું મારી આટલું મારું તું કામ કરી નાખીશ. મારી 64 જોગણી અને ગુંભેરની ગિદ્ધરનગરની ચુડેલ માતા આ 2 તારીખ ધજા લઈને આવીશ ને બીજા ગ્રુપના છોકરાઓ 15 ધજાની હરખ થઈ એમને કે અમારે બી શ્રદ્ધા લોકો કામ થઈ ગયા છે, તો 17 ધજાઓ માતા ચુડેલ માતા લઈને આવ્યા છે. કળિયુગમાં અસંખ્ય લોકો એવા છે જેઓ ધર્મનો સહારો શોધે છે, જેઓને દુઃખ દૂર કરનારી માતાનો આશરો જોઈએ છે. અમદાવાદમાં આવેલા આ મંદિરમાં આવતા અસંખ્ય ભક્તો દુઃખી હૃદયે આવે છે અને ખુશ થઈ સુખી થઈને પાછા ફરે છે. માટે જ તો કહેવાય છે હાઈકોર્ટ ઓફ ચુડેલ. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અડતાલીસ કલાક સાવધાન રહેજો.
કેમ કે મોસમનો મૂડ થવાનો છે ખરાબ. આકરા તાપ બાદ હવે પવનનું તાંડવ શરૂ થવાનું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો. ગુજરાતમાં મોસમનો બદલાશે મિજાજ. તાપ બાદ હવે પવનનું તાંડવ. 48 કલાક થઈ જજો સાવધાન. આંધી વંટોળ લાવશે આફત. એપ્રિલની શરૂઆતમાં આકરી ગરમી અને પછી રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો, પછી ફરી પાછું ગરમીનું આક્રમણ અને હવે આંધી વંટોળ ફૂંકાવાની આગાહી. આ મોસમે શું ધાર્યું છે? એપ્રિલમાં વાતાવરણ ફૂલ અપસેટ સર્જવાના મૂડમાં છે. મોસમનો મિજાજ બદલાવાની શરૂઆત ઉત્તર ભારતથી થઈ ચૂકી છે. ઉત્તર ભારતના કેટલાય વિસ્તારમાં આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. દિલ્હીમાં પણ આંધી વંટોળ સાથે વરસાદ. દિલ્હીમાં મોસમ મહેરબાન થયું છે. આંધી વંટોળ સાથે અટકીને વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, દિલ્હી સહિતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. હવામાન વિભાગે 19 એપ્રિલે આંધી વંટોળ અને વરસાદની આગાહી કરી હતી, પણ તેના એક દિવસ પહેલા જ મોસમનો મિજાજ બગડ્યો, જેના કારણે તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો. 40 ડિગ્રીમાં આકરા તાપ બાદ હવે તાપમાનનો પારો ગગડીને 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. હજુ પણ 2 દિવસ વાતાવરણ આવું જ રહેવાની આગાહી છે. 2 દિવસ દિલ્હીમાં વાતાવરણ આવું જ રહેશે, એટલે કે વાદળછાયું રહેશે, જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળશે. તો ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારે ધૂળ ભરી આંધી ચાલ્યા બાદ મોસમનો મિજાજ પલટાયો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબક્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી ઘઉંના પાકને પણ નુકસાનની ભીતિ. ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ મોસમનો મિજાજ બદલાયો. અહીં પણ અચાનક વરસાદ ખાબક્યો, જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો. જ્યાં લોકો ભીષણ ગરમી અને લૂના પ્રકોપનો સામનો કરી રહ્યા હતા, ત્યાં વરસાદ પડતા લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી. જોકે આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો. ખાસ કરીને ઘઉં પકવતા ખેડૂતોનો પાક બરબાદ થઈ જવાની ભીતિ સેવવામાં આવી રહી છે. બિહારના પશ્ચિમ ચંપારણમાં પણ છેલ્લા કેટલાક દિવસથી મોસમનો મૂડ ખરાબ છે. 2-3 દિવસથી અહીં પણ ભારે પવન અને આંધી વંટોળ ફૂંકાઈ રહ્યું છે. હવામાન વિભાગે 2 દિવસ મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી. પશ્ચિમ ચંપારણ સહિત 8 જિલ્લામાં હવામાન વિભાગે ભારે પવન અને વરસાદ ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી. હિમાચલ પ્રદેશમાં બદલાયો મોસમનો મિજાજ. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જેમ મોસમનો મિજાજ બદલાયો છે, તેમ પર્વતીય વિસ્તારોમાં પણ મોસમ ખરાબ છે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. રાત્રે 3 કલાક સુધી ભારે પવન ફૂંકાતા લોકો સમસમી ઉઠ્યા. બાદમાં વરસાદ અને હળવી હિમવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો. હિમવર્ષા અને વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. શિમલા ફરવા આવતા પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવા સલાહ આપવામાં આવી છે. જોકે આ હિમવર્ષા અને વરસાદ સફરજનના પાક માટે फायदाकारक साबित થશે. लाहौल घाटी में मौसम ने एक बार फिर से करवट बदली है और पिछले रात से ही लगातार जो है घाटी के निचले इलाकों में बारिश और जबकि ऊंचाई वाले इलाकों में बर्फबारी हो रही है, जिसके चलते घाटी के तापमान में ज़बरदस्त गिरावट जो है देखने को मिल रही है. हालांकि पिछले रात को घाटी में तेज़ हवाओं का भी दौर रहा, जिसके चलते लोग काफ़ी सहमे हुए नजर आ. 2 દિવસ ગુજરાતીઓ સાવધાન.
પવન સાથે ધૂળની ડમરી ઉડવાની આગાહી. એક સારા સમાચાર છે કે ગુજરાતવાસીઓને 2-3 દિવસ ગરમીમાંથી રાહત મળશે, પણ આંધી વંટોળ આફત લઈને આવશે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું જવાની સંભાવના છે. 2-3 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં ઘટાડો નોંધાશે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે, પણ 2 દિવસ દક્ષિણ ગુજરાત સિવાયના સમગ્ર રાજ્યમાં ડમરી ઉડે તેવા પવન ફૂંકાઈ શકે છે. કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 22 થી 24 તારીખ દરમિયાન દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી આબોહવા રહેશે. આગામી 7 દિવસની આગાહી મુજબ 19 તારીખે પશ્ચિમ ભારતના તમામ ભાગોમાં પુષ્કળ પવન ફૂંકાવાની સંભાવના છે, જ્યારે કે 20 અને 21 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. 22 તારીખ બાદ પવનની ગતિમાં થોડીક રાહત મળશે. 23-24 તારીખથી ફરીથી ગરમીમાં વધારો નોંધાઈ શકે છે, જો કે આગામી 7 દિવસ હીટવેવની સંભાવના નહિવત છે. जो नेक्स्ट 10 डेज का फोरकास्ट है उसमें हमने अभी हीट वेव फिलहाल उम्मीद नहीं है 7 दिन तक. और जब डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की भी अच्छे से संभावना है, खास करके कच्छ में और सौराष्ट्र में. और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा. थोड़ी ठंडी हवाएँ हैं. और कोस्टल जो रखा है हमने डे 4 और 5 में रखा है. और उसमें कोस्टल में हमने रखा है हॉट विंड कोस्टल एरिया में. और विंड्स का जो बात है, आज नॉर्थ गुजरात कोस्ट में 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट की विंड्स रखी है. बड़ी स्ट्रॉन्ग विंड रहेंगी सी एरिया में. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું માનીએ તો વાતાવરણમાં આવી રહેલા સતત પલટા એ સારા ચોમાસાના સંકેત આપે છે. અંબાલાલનું અનુમાન છે કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત આપે છે. એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6-7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે. અને આ વખતે કરા પડ્યા છે, એટલે મારા ખ્યાલ મુજબ કરા ફરવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે, અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે. પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે, અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે. મે મહિનામાં ત્રાટકશે ખતરનાક વાવાઝોડું. ચોમાસા પહેલા 2 વાવાઝોડાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાની પણ અંબાલાલે આગાહી કરી. ઉપરાંત 10 મેથી 15 જૂન વચ્ચે અરબસાગરમાં વાવાઝોડું બનશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, અને અરબસાગરમાં પણ લગભગ 10મી મેથી 15 જૂન વચ્ચે એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. પણ અરબ સાગરના ચક્રવાતના લગભગ 4 થી 5 માર્ગ જુદા જુદા માર્ગે જઈ શકે છે. ઓમાન, યમન, કેટલાક ક્યારેક આફ્રિકાના ભાગ તરફ, અને બંગાળ ઉપસાગરમાં પણ બાંગ્લાદેશમાં તેમજ મ્યાનમારના ભાગમાં, ઉપરાંત દક્ષિણ પૂર્વ તટીય ભાગમાં 5 થી 6 ભાગોમાં ભિન્ન ભાગોમાં વાવાઝોડાની અસર થતી હોય છે. પરંતુ એ અસર તો ત્યારે જ ખરાબ છે જ્યારે ખરેખર વાવાઝોડાનું ફોર્મ થશે ત્યારે. વાતાવરણમાં આવતા આ પલટા સારા ચોમાસાનો સંકેત આપી રહ્યા છે, પણ વાતાવરણમાં આવતા આ પલટાથી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. પહેલા તાપ, પછી વાદળછાયું વાતાવરણ અને પછી તાપ, જેના કારણે પાલનપુરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો. ગરમીનો પારો ચડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સામાન્ય દિવસોમાં 15 થી 20ની જગ્યાએ ઓપીડી 80 થી 100 ઉપર પહોંચી. ડોક્ટરો પણ લોકોને તબિયત સાચવવા અપીલ કરી રહ્યા છે.